દર્શક મિત્રો, જેએમ બરોડા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંશરી શેરબાનુ। વોર્ડ નંબર 6 માં સમાવેશ યાકુતપુરા સરસ્યા તલાવ રોડ મદાર મહોલ્લા પાસે ડ્રેનેજ ચોકઅપ હોવાના કારણે નવી પાઇપલાઇન અને 3 નવા ચેમ્બરો બનાવવામાં આવ્યા હતા। ડ્રેનેજ અધિકારી સંજયભાઈ અને ધર્મેશભાઈના અર્થાત પ્રયાસથી નવી પાઇપલાઇન નાખવામાં આવી હતી। રોડના ખોદકામ પછી કાર્પેટિંગ અને ડાયમંડ પેચવર્કની કામગીરી અધિકારી સંજયભાઈ નરોલા અને કમલેશભાઈ દ્વારા આ રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી। તે બદલ સામાજિક કાર્યકર હુસેનભાઈ મુલતાની દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સ્થાનિક સાકિરભાઈ પહેલવાન અને આમદભાઈ ધોબી દ્વારા હુસેનભાઈ મુલતાનીની કામગીરીથી ખુશ થયા હતા અને સંતોષ થયો હતો। माल डालेंगे तो तुम्हारा तरह क्या दिवाली पड़ेगा। बराबर लाइन कर બધું ખારું છે।
કામગીરી થઈ રહી છે એમાં શું કહેવા માંગો તમે? अरे हमारे ये बड़ौदा शहर के हुसैन भाई मुल्तानी की काम की फिलहाल आप है इसको भी जो समस्या तुम कह सकते हो हुसैन भाई मुल्तानी को इंशाअल्लाह अगर इनसे जो बन सकेगा वो करेंगे। આ કામગીરી જે થઈ રહી છે રોડની એમાં શું કહેવા માંગો તમે? એકદમ સારી રીતે કામગીરી થાય છે. આ બહુ વર્ષોથી હેરાન પરેશાન હતા અને પાણી ગંદુ આવતેલું, ડ્રેનેજ ભરાઈ જતેલી. એ અમારા હુસૈનભાઈ મુલતાનીની સારી કામગીરીથી આ બધું થયું છે ને આજે રોડની કામગીરી આજે ડામર ડાલવામાં આવ્યું છે. તમારું નામ? મારું નામ અહમદ મોહમ્મદ અલી ધોબી. ચાલો. આજે વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલ મદાર મુલ્લાના મેઇન રોડ ઉપર ડ્રેનેજની સમસ્યા હતી ઘણા સમયથી. જે સમસ્યાનું નિરાકરણ સંજયભાઈ દ્વારા અને ધર્મેશભાઈ દ્વારા નવી પાઇપલાઇન નાખીને તેની કામગીરી કરવામાં આવી હતી. ત્યારબાદ વચ્ચે એક લાઇનની વચ્ચે એક ચેમ્બર બંધ બનાવવામાં આવ્યું હતું. તેમની સારી કામગીરી અને અથગ્ય પ્રયાસ બાદ આ કામગીરી પૂર્ણ થઈ ડ્રેનેજની. ત્યારબાદ આજે દોઢ મહિના ઉપરાંતથી જે ડ્રેનેજની લાઈન નાખી હતી ત્યાં આગળ ચરી પડી હતી. એ ચરીના ઉપર કાર્પેટિંગ કરીને આજ રોજ ડામર પેચવર્કની કામગીરી કરવામાં આવી રહી છે. વોર્ડ નંબર 6ના કમલેશભાઈ નિશારભાઈ દ્વારા આ કામગીરી રોડની જે સારી રીતે કરવામાં આવી રહી છે તે બદલ વોર્ડ નંબર 6ના અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર. તમારું નામ? सामाजिक कार्यकर हुसैन भाई मुल्तानी. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें